હેલો દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવીએ છીએ અને આજે આપણે આવી ગયા છીએ મારી નર્સરીમાં। તો મિત્રો તમારે જેવી કલમું જોઈ, ખૂટા કલમું કે ભેટ કલમું જોઈ તો આ વિડીયોમાં તમને હું બતાવીશ કે આપણી પાસે કેવી કલમું છે અને તમને વ્યવસ્થિત ભાવે મળી જશે। તો મિત્રો મારો વિડીયો પૂરો જોજો અને તમારે કેવી કલમું જોઈ તે તમે જોજો। તો ચાલો અત્યારે આપણે તમને પહેલાં કલમું બતાવીશું, પછી આગળ વાત કરીશું। તો મિત્રો મારો વિડીયો પૂરો જોજો, સ્કીપ નહીં કરતા અને વિડીયોનો આનંદ માણજો। મિત્રો આ છે આપણા રોપા જે ગોઠલા વાવેલા હોય, આ છે આપણા રોપા મિત્રો, તમે જોઈ શકો છો આટલા રોપા કર્યા છે। પછી આમાંથી ભેટ અથવા ખૂટા થશે તે હું તમને આગળની પ્રોસેસમાં બતાવીશ। મિત્રો આ છે કલમું જે ભેટ કહેવામાં આવે છે, વારેલી છે તે। મિત્રો આ છે લીંબુડી, જો પવન આવ્યો તો પહેલા વરસાદમાં તે આડી પડી ગઈ છે, જો મૂળમાંથી કાઢી નાખી છે। જોરદાર પવન આવ્યો તો અને આપણા ગામમાં પહેલો વરસાદ થયો તો લીંબુડી કાઢી નાખી, થળમાંથી ઉખેડી નાખી। જો મિત્રો જો કલમુના રોપા માટે આપણે અહીંયા ધૂળ નાખી દીધી છે। આ છે ખૂટા પ્લાન, એ ડોકા ચડાવ્યો ઉપર, આ બધા પ્લાન છે ને આમાં ગોઠલા રોપવામાં આવે છે મિત્રો। આમાં ગોઠલા રોપીને પછી આપણે આવી રીતના ખૂટા ચડાવવામાં આવે છે અને કાં પછી ભેટ કરી નાખવામાં આવે છે કે કલમની ડાયરી સાથે ચોંટાડીને, તે હું તમને બતાવીશ। આ છે ખૂટા પ્લાન આપણો મિત્રો। આ છે ભેટ કલમું, તમારે જેવડી લાંબી, કેટલા ફૂટની, 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ જેવડી લાંબી જોઈ તે તમને મળી જશે। જે આ છે બધી ભેટ કલમું। મિત્રો જો આ રીતના હાંધા ચોંટી જાય, તેને કાંઈ વાંધો ન આવે, આવી થઈ જાય। જો 2 એક થઈ ગયું છે મિત્રો। આ છે ભેટ કલમું, જો મિત્રો અસલ હાંધા ચોંટી ગયા છે। આવી રીતના હાંધા ચોંટી જાય, જોઈ લેવાનું કે ભાઈ સિંદરી ઉખડી ગઈ છે ને હાંધા ચોંટી ગયા છે। આમાં કાંઈ ડગ ન થાય, આમાં આ કલમું ચોંટી જાય છે મિત્રો। જો ભેટ કલમું જોવો તમે, આ બધી ભેટ કલમું છે મિત્રો। મિત્રો આ ભેટ કલમું છે, તમારે જેની કલમું જોઈ તે અહીં આપણી પાસે મળી જશે। મિત્રો જો આ કોથળી ભરી છે ને એમાં આપણે ધૂળ નાખીને પછી આ ખાતર ભરી દીધું છે। હવે આમાં દેશી કે રાજાપુરી છે, હાફૂસ છે, તેના ગોઠલા લેવામાં આવે છે અને પછી આમાં 2 ગોઠલા નાખવાના હોય છે ને પછી એમાંથી આવા રોપા થાય છે, આવી રીતના રોપા થાય છે। પછી એની ઉપર આપણે કલમના ખૂટા ચડાવવામાં આવે છે, કલમના ડોકા હોય ને કૂણા કૂણા, તે કલમના ડોકા ચોંટાડી દેવામાં આવે છે
અને એને ખૂટા કહેવામાં આવે છે. ભેટ માટે તમને કહું કે આવી રીતની કલમ ચોંટાડી દેવામાં આવે છે. આવી રીતની ભેટ માટે આવી રીતની કલમું ચોંટાડી દેવાની હોય છે, તેને ભેટ કલમ કહેવામાં આવે છે. આવી રીતે આ કલમની ડાયર છે અને આ પઠ્ઠાની ડાયર છે. આ રોપાની ડાયર ને આ કલમની ડાયર, એ બેને ચોંટાડી દેવામાં આવે છે, તેને ભેટ કલમ કહેવામાં આવે છે. મિત્રો ડબ્બાની કલમ છે. જબરજસ્ત ખૂટા છે ને બાકી. મિત્રો જો આ કલમ જો હળું છે, આખી ડાયરેક્ટ બીજા વર્ષે કેરી. આવડી પણ કલમ મળી જાય મિત્રો આપણી પાસે. જો મિત્રો આ બધા છે ખૂટા, જે ડોકા ચડાવેલું હોય કલમમાં તે. મિત્રો આ ડબ્બાની કલમું છે, આવડી મોટી કોથરીની અથવા ડબ્બાની જે જોઈએ તે મળે. ડબ્બાવાળી કલમના થોડો ભાવ ઊંચો હોય. આ ડબ્બાની કલમ જેવડી જોઈ તે બધી મળી જાય. જેવડી સાઈઝની જોઈ 3 ફૂટ 4 ફૂટ આ મોટી કલમ. છે ને હળુસ કલમ. મિત્રો જો આ ડબ્બાની કલમો આપણે ભરાવી દીધી છે. આ મિત્રો આ મોવા જાય જો ડબ્બાની કલમો, તાકાત વાળી કલમો. હા ડાયરેક્ટ વાવી ગયો ને બીજા વર્ષે કેરી ખાઈ ગયો. ભાઈ લઈ જવાના છે. તમારું શું કામ ભાઈ? ઉમણિયા ઉદર મોવા. આ છે મેન કારીગર છે આપણા કલમુના. હાલો આજ કલમું બનાવે. બોલો દાંત કાઢે. એટલે દાંત કાઢવાની વસ્તુ છે. તાકાતવાળી કલમું છે મિત્રો. તો મિત્રો તમે કલમું જોયું, ભેટ ખૂટા ને કઈ રીતે કલમું થાય તે તમે બધું જોયું. તો પૂરી પ્રોસેસ જોઈ મિત્રો, અને તમને સારામાં સારી કલમું આપણે આપવાની કોશિશ કરીશું મિત્રો. ભેટ અથવા ખૂટા કેટલા ફૂટના ભેટ જોઈ, કેટલા ફૂટની ખૂટા કલમું જોઈ, તો મારો કોન્ટેક કરી શકો છો. કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલા જ છે. અને આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ આપણે કલમું વાવીએ છીએ મિત્રો, કે તમારે જગ્યા બતાવી દેવાની. અમે બધું ભેરું લઈને આવીએ, કલમું બધું ખૂટા કે ભેટ જે જોઈએ તે તમને કલમું લઈને આવીએ. તમારે એનો ખાલી ઓર્ડર દેવાનો હોય છે, પેમેન્ટ કરવાનું હોય છે કે ભાઈ તમારે અમારે આટલી કલમું નાખવાની છે. એટલે તમારે માપ સાઈઝ કાઢી લેવાની અને પછી કહી દેવાનું, ખાડા ગારી દેવાના. ખાડા એ અમારી ઉપર હોય તો એ પ્રમાણે હોય. તો આવી રીતનું હોય છે મિત્રો. અને મિત્રો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયો પસંદ આવે લાઈક અને શેર કરજો.
મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને મારા નવો વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.